everyone. Good evening. Good evening, ma'am. Good evening, ma'am. Good morning. Good evening. Let's start. Just a minute. How are you all? We are fine. So last lecture નો રિવ્યુ એક લઈ લઈએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે કયા કયા ટોપિક્સ જે છે લર્ન કર્યા હતા. એમાં જે છે ઇન્ફોર્મ કન્સન્ટ હતું. કન્સન્ટ જે છે કયા કયા લેવાના હોય છે આપણે. ઇન્ફોર્મ કન્સન્ટ માઇનર જે હોય છે માઇનર્સની અંદર જે પીપલ એટલે જે ક્લાયન્ટ જે છે એ લોકો 18 yearsથી યંગર હોય તો એ બધા માઇનર્સની અંદર આવશે. એમાં એક એક્સેપ્શનલ કેસ હતો કે ઇમેન્સિપેટેડ માઇનર કે એ લોકો જે છે પેરેન્ટ્સથી જે છે ઇન્ડિપેન્ડન્ટલી રહેતા હોય તો એ લોકો જે છે ઇમેન્સિપેટેડ માઇનર્સની અંદર આવશે. કોન્ફિડેન્શિયાલિટી એન્ડ ઇન્ફોર્મેશન સિક્યોરિટી જે છે લર્ન કર્યું હતું. નર્સ મેડિકલ રેકોર્ડ જે છે એ પણ જે છે હતું. લીગલ સેફગાર્ડ્સ છે એમાં રિસ્ક મેનેજમેન્ટ હતું. રિસ્ક મેનેજમેન્ટ માટે જે ફોર્મ્સ જે છે ફિલઅપ કરવાના હોય છે એ. ધેન આફ્ટર અકરન્સ રિપોર્ટ જે છે કઈ રીતે ફાઇલ કરવાના હોય આપણે. અકરન્સ રિપોર્ટ જે છે એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવાની હોય અને કયા કયા અકરન્સ રિપોર્ટ જે છે મેન્શન કરવાના હોય. PHCP prescription, safeguard of valuables જે છે documentation. Now the next is advanced directive. Advanced directives એમાં first છે Patient Self-Determination Act. The Patient Self-Determination Act is a law that requires clients be provided with information about their right to have written direction about the care that they wish to receive in event that they become incapacitated and are unable to make healthcare decisions. Now, Patient Self-Determination Act જે છે એની અંદર જેટલા બી ડાયરેક્શન્સ ફોલો થવાના હોય જેટલી બી ટ્રીટમેન્ટ્સ આપણે આપવાના છે બધી જે છે રિટર્નની અંદર તમારે જે છે રાઇટિંગની અંદર લખીને આપવાની. પેશન્ટ જે છે એને રાઇટ છે કે કઈ કઈ ઇન્ફોર્મેશન એના ટ્રીટમેન્ટની અંદર યુઝ કરવામાં આવે છે એ બધી જે છે રિટર્ન ડાયરેક્શનની અંદર તમારે લોકોને પ્રોવાઈડ કરવાની. દો પેશન્ટ તમારું જે છે એને એડવાન્સ ડાયરેક્ટિવ સાઇન કર્યું હોય કે પેશન્ટ જે છે એની જાતે ડિસિઝન ના લઈ શકતું હોય તો પણ તમારે પેશન્ટ રિલેટેડ જેટલી બી હેલ્થ કેર પ્રોવાઈડ કરો છો એનું રિટર્નની અંદર જે છે ડાયરેક્શન્સ આપવાના હોય. On admission to a healthcare facility, the client is asked about existence of an advance directive, and if one exists, it must be documented and included as part of medical record. Now, advance directives જે છે એવી વસ્તુ છે કે જે પેશન્ટ જે છે એ પેશન્ટ જે છે લિવિંગ પર્સન હોય અને એ વખતે એ જે છે કેટલાક ડાયરેક્ટિવ્સ જે છે સિગ્નેચર કરતા હોય છે એની અંદર કે કેટલાક ગાઈડલાઇન્સ જે છે એના બેઝ પર જે છે એ લોકો ડાયરેક્ટિવ સાઇન્સ કરતા હોય છે જેમ કે DNR હોય છે. DNR તો ખબર છે ને, ડુ નોટ રીસક્સિડેટ જે છે સેમ એવું જે છે એડવાન્સ ડાયરેક્ટિવ્સની અંદર હોય છે કે કેટલાક ગાઈડલાઇન્સ જે છે પેશન્ટ પહેલેથી જ જ્યારે એ કોન્શિયસ હોય છે એ વખતે વિલ હોય ને સેમ એવું જે છે એ લોકો રિટર્નની અંદર લખીને જાય કાં તો પછી નોટરાઇઝ કરાવીને આપેલું હોય. સો એ એડવાન્સ ડાયરેક્ટિવ એક્ઝિસ્ટ છે કે નહીં તમારે ઓન એડમિશન જે છે પૂછવાનું હોય. પેશન્ટ જ્યારે એડમિટ થાય છે એ વખતે તમે અસેસમેન્ટ લો છો, હિસ્ટ્રી લો છો, એ વખતે તમારે પેશન્ટને પૂછવાનું હોય કે પેશન્ટ જે છે એમની પાસે એડવાન્સ ડાયરેક્ટિવ્સ છે કે નહીં. એડવાન્સ ડાયરેક્ટિવ પ્રેઝન્ટ હોય તો પછી તમારે એને મેડિકલ રેકોર્ડની અંદર મેન્શન કરવું પડે.
ને આખું એડવાન્સ ડાયરેક્ટિવ જે છે રેકોર્ડની અંદર તમારે ફાઇલ પણ કરવું પડે. ઇફ ક્લાયન્ટ સાઇન્સ એન એડવાન્સ ડાયરેક્ટિવ એટ ધ ટાઈમ ઓફ એડમિશન ઇટ મસ્ટ બી ડોક્યુમેન્ટેડ ઇન ક્લાયન્ટ્સ મેડિકલ રેકોર્ડ. જો પહેલેથી એડવાન્સ ડાયરેક્ટિવ ના હોય અને ક્લાયન્ટ જે છે તમારું ઓન એડમિશન એડવાન્સ ડાયરેક્ટિવ સાઇન કરે છે, સો એવી વસ્તુ તમારે જે છે રેકોર્ડની અંદર ડોક્યુમેન્ટ કરવી પડે. Two basic types of advance directives include instructional directive and durable power of attorney for healthcare. Now, બે બેઝિક ટાઈપ્સ હોય છે એડવાન્સ ડાયરેક્ટિવ્સના. એડવાન્સ ડાયરેક્ટિવ્સ જે છે ઇન શોર્ટ કરીને તો એવા લીગલ ડોક્યુમેન્ટ છે કે પેશન્ટ તમારું ક્લાયન્ટ જે છે એ કોન્શિયસલી જે છે એ ડિસિઝન લઈ અને પછી એડવાન્સ ડાયરેક્ટિવ સાઇન કરે છે. એમાં 2 ટાઈપ્સ હોય છે, ઇન્સ્ટ્રક્શનલ ડાયરેક્ટિવ્સ એને લિવિંગ વિલ બી કહેવાય, એન્ડ સેકન્ડ ઇઝ ડ્યુરેબલ પાવર ઓફ એટર્ની. Instructional directives list the medical treatment that client chooses to omit or refuses if client becomes unable to make decisions or client is terminally ill. Now client જે છે એ કોન્શિયસ છે અને ક્લાયન્ટ જે છે એની જાતે ચૂઝ કરે છે કે એની કન્ડિશન પ્રમાણે એમને કઈ કઈ ટ્રીટમેન્ટ જે છે એ લેવી છે ઓર કઈ ટ્રીટમેન્ટ જે છે રિફ્યુઝ કરવી છે, એ ઇન્સ્ટ્રક્શનલ ડાયરેક્ટિવ્સની અંદર આવશે. એનું સેકન્ડ નેમ જે છે લિવિંગ વિલ બી કહેવાય એને. ડ્યુરેબલ પાવર ઓફ એટર્ની ફોર હેલ્થકેર appoints a person or healthcare proxy chosen by client to make healthcare decisions on the client's behalf when client no longer make decisions. Now client જે છે એવી કોઈ કન્ડિશન આવી ગઈ કે એ ડિસિઝન્સ પોતાના ના લઈ શકે, તો એ વખતે એ લોકો ડ્યુરેબલ પાવર ઓફ એટર્ની જે છે એ લોકો અપોઇન્ટ કરતા હોય છે. એટલે કે એવા પર્સન હોય હેલ્થકેર પ્રોક્સી કે ક્લાયન્ટ જે છે એના બિહાફની અંદર ડિસિઝન્સ લેતા હોય છે. સો આ રીતે 2 ટાઈપ્સના એડવાન્સ ડાયરેક્ટિવ્સ હોય છે. ફર્સ્ટ જે છે એ ઇન્સ્ટ્રક્ટરલ ડાયરેક્ટિવ્સ, એટલે ક્લાયન્ટ જે છે પોતાની જાતે જ બિફોર ટ્રીટમેન્ટ જે છે એ ચૂઝ કરે છે કે એમને કઈ ટ્રીટમેન્ટ લેવી છે અને કઈ રિફ્યુઝ કરવી છે, એને જે છે લિવિંગ વિલ બી કહેવાય. એન્ડ સેકન્ડ ઇઝ ડ્યુરેબલ પાવર ઓફ એટર્ની, એટલે કે હેલ્થકેર પ્રોક્સી જે છે અપોઇન્ટ કરવામાં આવે. એટલે જ્યારે પાછળથી ક્લાયન્ટની એવી કન્ડિશન થઈ જાય કે એ ડિસિઝન જે છે ના લઈ શકે, સો ઓન ધ બિહાફ ઓફ ક્લાયન્ટ જે છે હેલ્થકેર પ્રોક્સી જે છે એ ડિસિઝન્સ લેશે. નેક્સ્ટ ઇઝ ડુ નોટ resuscitate prescriptions. The PHCP writes a DNR prescription if the client and PHCP have made the decision that client's health is deteriorating and the client choose not to undergo cardiopulmonary resuscitation if needed. Now PHCP જે છે એ DNR જે છે એ લખશે કે PHCP and client બંને વચ્ચે જે છે કમ્યુનિકેશન થયું ને બંને જે છે એ ડિસિઝન લે છે કે ક્લાયન્ટ જે છે એની હેલ્થ વધારે ડિટોરિએટ થાય છે, કે કન્ડિશન વર્સ થતી જાય છે, ને ક્લાયન્ટ ચૂઝ કરે છે કે એમને CPR નથી જોઈતું, તો એ જે છે એ DNRની અંદર પ્રિસ્ક્રિપ્શનની અંદર મેન્શન કરવાનું હોય. ધ ક્લાયન્ટ ઓર લીગલ રિપ્રેઝેન્ટેટિવ મસ્ટ પ્રોવાઇડ ઇન્ફોર્મ કન્સર્ન ફોર DNR સ્ટેટસ. નાવ જો DNR જે છે એ મેન્ટેન કરવાનું હોય તો પછી એના માટે ક્લાયન્ટ ઓર કાં તો ક્લાયન્ટનો લીગલ રિપ્રેઝેન્ટેટિવ જે છે એમણે કન્સન્ટ ફોર્મ જે છે એ સાઇન કરવાનું હોય. The DNR prescription must be defined clearly so that other treatment not refused by the client will be continued. Now DNR prescription જે છે એ ક્લિયરલી તમારે ડિફાઇન કરવાનું કે DNR એટલે ડુ નોટ resuscitate. ક્લાયન્ટ ખાલી એટલું જ કહે છે કે તમારે CPR પ્રોવાઈડ નથી કરવાનું. સો CPR સિવાયની જેટલી બી ટ્રીટમેન્ટ જે છે એ રિફ્યુઝ નથી થઈ અને તમારે કન્ટિન્યુ કરવાની છે. એટલે જે DNRનું પ્રિસ્ક્રિપ્શન હોય છે એ ક્લિયરલી તમે ડિફાઇન કરી અને લખો કે જેનાથી બીજી ટ્રીટમેન્ટ જે પ્રોવાઈડ કરવાની હોય છે એ કન્ટિન્યુઅસલી ચાલુ જ રહે. સમ સ્ટેટ્સ offer DNR comfort care and DNR comfort care arrest protocols. These protocols list specific action that HCPs will take when providing cardiopulmonary resuscitations. Now કેટલાક સ્ટેટ્સ જે છે એ DNR કમ્ફર્ટ કેર ઓર DNR કમ્ફર્ટ કેર અરેસ્ટ પ્રોટોકોલ જે છે પ્રોવાઈડ કરતા હોય છે. એ પ્રોટોકોલ જે છે HCPA જે છે એમણે ફોલો કરવાના હોય જ્યારે પણ એ લોકો CPR આપતા હોય ત્યારે. એટલે સ્પેસિફિક એક્શન જે છે ફોલો થવા જોઈએ એ પ્રોટોકોલ્સ પ્રમાણે. All healthcare personnel must know whether a client has DNR prescription. If a client does not have DNR prescription, HCPs need to make every effort to revive the client. Now જેટલા બી હેલ્થકેર પર્સનલ છે કે જે ક્લાયન્ટના અંડર ક્લાયન્ટના કેસની અંદર વર્ક કરતા હોય એ બધા જ પર્સન જે છે એમને
જો DNR હોય પ્રિસ્ક્રિપ્શન તો એની વિશે નોલેજ હોવું ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. ઇફ DNR જે છે એ રિટર્ન ફોર્મની અંદર તમારી પાસે કન્સર્ન નથી તો પછી HCP જે છે એમણે ક્લાયન્ટને રિવાઈવ કરવા માટેના જેટલા બી એફર્ટ જે છે એ કરવા પડે. જો DNR પ્રિસ્ક્રિપ્શન તમારી પાસે નથી તો પછી તમારે HCP જે છે જેટલા બી સ્ટેપ્સ લેવાના હોય પેશન્ટને રિવાઈવ કરવાના એ એમને ફોલો કરવા પડે. The DNR prescription need to be reviewed regularly according to agency policy and may need to be changed if client status changes. Now DNR prescription જે છે એને તમારે રિવ્યુ લેવાના રેગ્યુલરલી અકોર્ડિંગ ટુ એજન્સી પોલિસી, અને જો ક્લાયન્ટના સ્ટેટસની અંદર કોઈ ચેન્જીસ થાય છે તો પછી એ પ્રમાણે DNR પ્રિસ્ક્રિપ્શન જે છે ચેન્જ થવા જોઈએ. DNR protocols may vary from state to state, and it is important for nurse to know the protocols in the state in which the nurse is employed. Now, as a nurse, તમે જે સ્ટેટની અંદર વર્ક કરો છો એની અંદર DNR ના કયા કયા પ્રોટોકોલ્સ છે એનું નોલેજ તમને હોવું જોઈએ, કેમ કે સ્ટેટ વાઇઝ જે છે કેટલીક વાર ચેન્જીસ જે છે પ્રોટોકોલ્સની અંદર પ્રેઝન્ટ હોય છે. સો ઇમ્પોર્ટન્ટ છે ફોર નર્સ ટુ નો ધ પ્રોટોકોલ્સ ઓફ DNR. Nurse role. So what are the role and responsibility of nurse in advanced directives? Now, discussing advanced directives with the client opens the communication channel to establish what is important to client and what the client may view as promoting life versus prolonging dying. Now, જે બી એડવાન્સ ડાયરેક્ટિવ્સ જે છે એનું ડિસ્કશન જે છે ઇમ્પોર્ટન્ટ છે કે ક્લાયન્ટ જે છે એને ઇન્ફોર્મેશન મળશે, ક્લાયન્ટ સાથે કમ્યુનિકેશન કરો તો એના પરથી ક્લાયન્ટને શું કરવું છે એના વિશે ડિસિઝન લેવાના જે છે એ લોકોને ક્લિયરલી ડિસિઝન લઈ શકે કે એને લાઈફ જે છે એને પ્રમોટ કરવી છે કે પછી ડાઈંગ જે છે એને પ્રોલોંગ કરવું છે. A nurse needs to ensure that the client has been provided with information about the right to identify written directions about the care that the client wishes to receive. Now, nurse જે છે એ એમને એન્શ્યોર કરવાનું હોય છે કે ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મેશન મળી છે કે નહીં, કે કયા કયા રાઇટ્સ છે ક્લાયન્ટના રિટર્ન ડાયરેક્શન્સની અંદર, કે કયા કેર જે છે એમને રિસીવ કરવી છે અને કઈ કેર જે છે રિફ્યુઝ કરવી છે ડાયરેક્શન્સની અંદર થયા છે રિટર્ન ફોર્મની અંદર છે કે નહીં એ ક્લાયન્ટને ઇન્ફોર્મેશન મળેલી હોવી જોઈએ. On admission to a healthcare facility, the nurse determine whether an advanced directive exists and ensure that it is part of medical record. પહેલા સ્ટાર્ટિંગમાં કહ્યું એ જ રીતે કે એડવાન્સ ડાયરેક્ટિવ એક્ઝિસ્ટ છે કે નહીં એ પણ તમારે ચેક કરવાનું, અને જો એડવાન્સ ડાયરેક્ટિવ પ્રેઝન્ટ હોય તો પછી તમારે મેડિકલ રેકોર્ડની અંદર જે છે તમારે એને મેન્શન કરવું પડે કે મેડિકલ રેકોર્ડ્સની અંદર તમારે આખું એડવાન્સ ડાયરેક્ટિવ જે છે ફાઇલની અંદર તમારે મૂકવું પડે. Nurse also offers information about advanced directives if client indicates that they want more information. Now, તમે જે છે ક્લાયન્ટને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકો છો કે વોટ ઇઝ એડવાન્સ ડાયરેક્ટિવ્સ, કયા કયા બે ટાઈપ્સના એડવાન્સ ડાયરેક્ટિવ્સ છે, એડવાન્સ ડાયરેક્ટિવ્સ જે છે એના કયા બેનિફિટ્સ છે અને કઈ કઈ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ એડવાન્સ ડાયરેક્ટિવ્સ જે છે તમે પ્રોવાઈડ કરી શકો છો ક્લાયન્ટને. Nurse ensures that the PHCP is aware of presence of an advanced directive. જો એડવાન્સ ડાયરેક્ટિવ્સ પ્રેઝન્ટ હોય અને નર્સ જે છે એમને ખબર હોય તો પછી PHCP જે છે એમને પણ ઇન્ફોર્મ કરવું પડે. All healthcare workers need to follow the directions of advanced directive to be safe from liability. Now, જેટલા બી હેલ્થકેર વર્કર્સ જે છે એમને ઇન્ફોર્મ થયેલું હોવું જોઈએ કે ક્લાયન્ટની અંદર એડવાન્સ ડાયરેક્ટિવ જે છે એ છે પ્રેઝન્ટ છે કે નહીં. જો એક્ઝિસ્ટ કરતું હશે અને તો પણ જો એડવાન્સ ડાયરેક્ટિવ્સના ડાયરેક્શન્સ ફોલો નહીં થયા હોય તો પછી લીગલી જે છે એક્શન્સ આગળ લેવાઈ શકે છે. Some agencies have specific policies that prohibit the nurse from signing as witness to a legal document such as an instructional directives. Now, કેટલીક એજન્સીસની સ્પેસિફિક પોલિસીસ હોય છે કે જેની અંદર જે નર્સિસ હોય છે એ વિટનેસની અંદર સિગ્નેચર ના કરી શકે જ્યારે જો ઇન્સ્ટ્રક્શનલ ડાયરેક્ટિવ હોય તો, એટલે કે લિવિંગ વિલ્સ હોય તો એ વખતે તમે વિટનેસની અંદર સિગ્નેચર ના કરી શકો, એટલે એઝ અ નર્સ તમારી સિગ્નેચર જે છે વિટનેસની અંદર ના થવી જોઈએ. If allowed by the agency, when the nurse act as witness to legal document,
The nurse must document the event and the factual circumstances surrounding the signing in medical record. જો એજન્સી અલાઉ કરે છે, સો એટ ધ ટાઈમ તમે જે પણ સિગ્નેચર કે લીગલ ડોક્યુમેન્ટની અંદર વિટનેસમાં એઝ અ વિટનેસ સિગ્નેચર કરો છો તે વખતે ઇવેન્ટ આખો ડોક્યુમેન્ટ કરો કે તમે કયા ઇવેન્ટની અંદર કયા સર્કમસ્ટેન્સીસની અંદર સિગ્નેચર કરો છો ને કયા ફેક્ચ્યુઅલ ઇવેન્ટ આખી તમારે એને રેકોર્ડ કરવી પડે એટલે કે નોટ ડાઉન કરવી પડે. Documentation as a witness should include who was present, any significant comments by the client, and the nurse observation of client's conduct during this process. Now, જે બી documentation કરો છો એની અંદર as a witness તમે signature કરો છો એડવાન્સ ડાયરેક્ટિવ્સની અંદર, તો એ વખતે કોણ પ્રેઝન્ટ હતું, સિગ્નિફિકન્ટ કોમેન્ટ્સ જે છે ક્લાયન્ટના કોઈ સ્પેસિફિક ડાયરેક્શન કોઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય ક્લાયન્ટની તો એ પણ તમારે અંદર મેન્શન કરવાની. અને ક્લાયન્ટ જે છે એ આખા ડ્યુરિંગ પ્રોસેસ જે છે એનું આખું ઓબ્ઝર્વેશન જે છે એ પણ નર્સે મેન્શન કરવું પડે. જો એજન્સી તમને અલાઉ કરે છે વિટનેસ તરીકે સિગ્નેચર કરવામાં તો એ વખતે તમારે આખો ઇવેન્ટ જે છે ફેક્ચ્યુઅલી વર્ડ ટુ વર્ડ આખો તમારે રેકોર્ડ કરવો પડે. Next is reporting responsibilities. Nurses are required to report to the appropriate authorities certain communicable disease, dog bites or other animal bites, suicides, and certain criminal activities such as child or elder abuse or domestic violence, gunshot or stab wound, assault and homicides. Now nurses જે છે એ એમની રિસ્પોન્સિબિલિટી છે કે કોઈ બી ઇવેન્ટ જે છે થયો હોય તો એને તમારે રિપોર્ટ કરવાનો. એમાં સર્ટન ઇવેન્ટ્સની અંદર છે કમ્યુનિકેબલ ડિઝીઝ. કમ્યુનિકેબલ ડિઝીઝ જે છે એ કમ્યુનિકેબલ ડિઝીઝ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ હોય છે, એને તમારે એમને ઇન્ફોર્મ કરાવવું પડે. એટલા માટે તમે જે છે એ રિપોર્ટિંગ કરો આગળ તમારા સુપિરિયરને. આગળની ઓથોરિટીઝ જે છે એ પછી કમ્યુનિકેબલ ડિઝીઝ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરશે. સો જે કમ્યુનિકેબલ ડિઝીઝ જે છે ઇઝીલી સ્પ્રેડ થતા હોય છે એટલા માટે એનું રિપોર્ટિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ડોગ બાઇટ્સ અને એનિમલ બાઇટ્સ જો પ્રેઝન્ટ હોય તો એ પણ તમારી રિપોર્ટિંગ કરવા પડે. સ્યુસાઇડ્સ હોય, ક્રિમિનલ એક્ટિવિટીઝની અંદર ચાઇલ્ડ ઓર એલ્ડર અબ્યુઝ જે છે તમે જો ડોમેસ્ટિક વાયોલન્સના કેસીસ હોય છે, ગનશોટ સ્ટેબ વુન્ડ હોય એટલે કોઈ મર્ડરના ક્લાયન્ટ્સ હોય તો પછી એ વખતે તમારે એમને ઇન્ફોર્મ કરવું પડે. અસલ્ટના ક્લાયન્ટ્સ હોય, હોમિસાઇડ્સ હોય તો એ વખતે પણ જે છે રિપોર્ટિંગ તમારે કરવું પડે. Next is impaired nurse. If the nurse suspect that the co-worker is abusing chemicals and potentially jeopardizing a client's safety, the nurse must report the individual to nursing supervisor, nursing administration in confidential manner. Now impaired nurse નું meaning છે એટલે આ ટોપિકની અંદર એવું ઇન્વોલ્વ કરવામાં આવ્યું છે કે તમે જે તમારા કોવર્કર સાથે વર્ક કરો છો, બે કોવર્કર જે છે એ તમારું કેમિકલ અબ્યુઝ કરતું હોય કાં તો પછી ક્લાયન્ટની સેફટી જે છે એને ડેમેજ સેફટી જે છે એ મેન્ટેન ના થતી હોય તો પછી તમારે એનું રિપોર્ટિંગ જે છે એ કોને કરવાનું, નર્સિંગ સુપરવાઇઝર ઓર નર્સિંગ એડમિનિસ્ટ્રેટર જે છે કાં તો નર્સિંગ ઇન્ચાર્જ તમારીથી હાયર ઓથોરિટી જે છે એને તમારે ઇન્ફોર્મ કરવું પડે. કેમિકલ અબ્યુઝિંગ એટલે કે જે નાર્કોટિક્સ હોય છે એટલે કે ઓપિયોઇડ્સ મેડિકેશન હોય છે કાં તો બેન્ઝો સિડેટિવ્સ હોય છે, બેન્ઝોડાઇઝેપિન્સ જે હોય છે એ બધાનો યુઝ કરતા હોય છે તો એ વખતે તમારા કોવર્કર શું કરશે કે એ મેડિકેશન જે છે એ ચોરી કરી અને પછી એનો યુઝ કરતા હોય તો એ વખતે રિપોર્ટિંગ કોને કરવાનું, તો નર્સિંગ સુપરવાઇઝરને. સેમ એવું જો ક્લાયન્ટને હાર્મ થયું હોય તમારા કોવર્કરના કોઈ બી કેર પ્રોવાઈડ કરવાની અંદર તો એ પણ વસ્તુ જે છે એ નર્સિંગ સુપરવાઇઝર જે છે એને તમારે ઇન્ફોર્મ કરવાનું અને કોન્ફિડેન્શિયલ મેનરની અંદર. ક્લાયન્ટની સેફટી જે છે એ ઓલવેઝ પ્રાયોરિટી હોય એ રીતે જે છે તમારે એમને રિપોર્ટ કરવું પડે. Nursing administration notifies the board of nursing regarding nurse behavior. Many institutions have policies that allow for drug testing if impairment is suspected. Now impaired nurse જે છે એ શું કરશે, કાં તો કેમિકલ અબ્યુઝ કરશે કાં તો ક્લાયન્ટ જે છે એને હાર્મ કરશે. તમે જે છે નર્સિંગ સુપરવાઇઝર જે છે એમને ઇન્ફોર્મ કરો છો. નર્સિંગ સુપરવાઇઝર જે છે એ બોર્ડ ઓફ નર્સિંગ હાયર ઓથોરિટીઝ હશે કે એને નોટિફાય કરશે કે નર્સનું બિહેવિયર જે છે એ આખું રિપોર્ટ કરશે
અને એના પછી જે છે આગળ એક્શન્સ લેવાય છે. કેટલાક ઇન્સ્ટિટ્યુશન્સની અંદર એવી પોલિસીસ હોય છે કે તમારા કોવર્કર જો છે કોઈ કેમિકલ અબ્યુઝ કરતા હોય કાં તો ડ્રગ્સનો યુઝ કરતા હોય તો પછી એ લોકોની અંદર ડ્રગ ટેસ્ટિંગ થાય, એટલે કે જે યુરિન અને બ્લડ જે છે એ ટેસ્ટિંગ કરવામાં આવે. એના થ્રુ આપણને ખબર પડે કે યુરિન ઓર ડ્રગની અંદર મેડિકેશન પ્રેઝન્ટ છે કે નહીં. જેના સ્ટ્રેસ હશે તો એનો મતલબ કે શું થશે કે કેમિકલ અબ્યુઝ જે છે પ્રેઝન્ટ છે. સો એના માટે કેટલાક ઇન્સ્ટિટ્યુશન્સની અંદર એવી પોલિસી હોય છે કે એ લોકો અલાઉ કરે છે ડ્રગ ટેસ્ટિંગ માટે જો ઇમ્પેરમેન્ટ સસ્પેક્ટ થયું હોય તો. પણ એટલું યાદ રાખજો, જો કોવર્કરની અંદર આવી રીતના સ્ટીલિંગ કાં તો કેમિકલ અબ્યુઝ કે એવું કશું થતું હોય તો તમારે કોને ઇન્ફોર્મ કરવાનું? જે પણ નર્સિંગ સુપરવાઇઝર ઓર નર્સિંગ એડમિનિસ્ટ્રેટર જે છે એમને તમે ઇન્ફોર્મ કરો. નેક્સ્ટ ઇઝ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એક્ટ. Occupational Safety and Health Act requires that an employer provide a safe workplace for employee according to regulations. Now જે OSHA છે, Occupational Safety and Health Act, એ જે છે ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરે છે કે કઈ રીતે એમ્પ્લોયર જે છે એ લોકો સેફ વર્કપ્લેસ એમ્પ્લોઈઝ માટે પ્રોવાઈડ કરે અકોર્ડિંગ ટુ રેગ્યુલેશન, કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે કઈ રીતે એમ્પ્લોઈઝ જે એ વર્ક પ્લેસની અંદર વર્ક કરે છે એ સેફ હોય છે કે નહીં એના માટેનું જે પણ રિસ્પોન્સિબિલિટી જે છે એ એમ્પ્લોયરની હોય છે. Employees can confidentially report working conditions that violate regulations. Now જો તમે એમ્પ્લોય હોય એ ઇન્સ્ટિટ્યુશનના અને તમે કોઈ જગ્યાએ જોવો છો કે વર્કિંગ કન્ડિશનની અંદર વાયોલેશન થયું છે રેગ્યુલેશન્સમાં, તો તમે કોન્ફિડેન્શિયલી જે છે એને રિપોર્ટ કરી શકો છો. જેમ કે બોક્સીસ હોય છે કે તમે જે બી કમ્પ્લેન બોક્સ ને એવું હોય છે ને, સેમ એવા બોક્સીસ કે એવું કોઈ રિપોર્ટિંગ કરવા માટેની એવી પ્લેસ હોય કે તમે કોન્ફિડેન્શિયલી જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વાયોલેટ થતા હોય તો એને રિપોર્ટ કરી શકો. An employee who reports unsafe working conditions cannot be retaliated against by the employer. If જો એમ્પ્લોય કમ્પ્લેન કરે છે તો પછી એમ્પ્લોયર જે છે એમને હેરાન ના કરી શકે. બાકી તો પછી જે એમ્પ્લોયર જે છે એની પર આગળ લીગલ એક્શન્સ લેવાય. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ. Sexual harassment is prohibited by state and federal law. સેક્સ્યુઅલ વર્કિંગ એરિયાની અંદર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જે છે એ પ્રોહિબિટેડ છે. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઇન્ક્લુડ અનવેલકમ કન્ડક્ટ ઓફ સેક્સ્યુઅલ નેચર. ફોલો એજન્સી પોલિસીઝ એન્ડ પ્રોસિજર ટુ હેન્ડલ રિપોર્ટિંગ અ કન્સર્ન ઓર કમ્પ્લેન. એટલે જો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પ્રેઝન્ટ હોય તો પછી તમારે જે બી એજન્સીની પોલિસીઝ જે છે એને ફોલો કરો અને જે રીતે રિપોર્ટિંગ કરવાનું હોય તો એ રીતે તમે આખું રિપોર્ટિંગ કરો. ઓકે, સો આ ચેપ્ટર તો અહીંયા જ ફિનિશ થાય છે. બટ ક્વેશ્ચન આન્સર જે છે એટલે આજનું હાફ એન અવર જે છે એની અંદર ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવા છે. કે આ જે સોન્ડર્સની અંદર ક્વેશ્ચન આન્સર આપેલા છે એ આપણે ડિસ્કસ કરીએ અને સોલ્વ કરીએ. કેમ કે આગળના ચેપ્ટરના બી મેડમ હા મેડમ આ આપણે જોયું ને ઓશા જે જોયું ને હા સેફટી એક્ટ, એવો ઇન્ડિયામાં એવો એક્ટ હોત તો સેક્સ્યુઅલ હરેસમેન્ટ માટે આજે આપણે કોલકાતામાં જે થયું હા એના રિલેટેડ હોય છે ને, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ માટે એક્ટ તો હોય છે જ ને. જેમ એટલે આમાં જે આપણે કહ્યું કે એ પ્રમાણે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ જે છે પ્રોહિબિટેડ છે અને એના માટે બી આગળ એજન્સીની પોલિસીસને ફોલો કરી અને તમારે કમ્પ્લેન કરવાની હોય છે. અલગ અલગ એજન્સી પ્રમાણે છે ને, ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે અલગ અલગ રૂલ્સ જે છે બનાવેલા હોય છે. જેમ કે અમુક ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર એવું હોય કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ માટે આખું એક સેલ બનાવેલું હોય, એટલે કે કમિટી હોય. કમિટી જે છે એ આખો આવા કમ્પ્લેન્સ જે છે એનું રિપોર્ટિંગ લેતી હોય અને એના પર આગળ એક્શન્સ લેતી હોય. કાં તો પછી વુમન જે છે ડેવલપમેન્ટ સેલ હોય છે, જેમ હમણાં કહ્યું કે કોલકાતાનો રેપ કેસ છે તેવું વુમન ડેવલપમેન્ટ સેલ્સ હોય છે. અને વુમન ડેવલપમેન્ટ સેલ્સ જે હોય છે એ લોકો આવી કમ્પ્લેન્સ જે છે એ લેતા હોય અને પછી આગળ એનું જેટલા બી ડિસિઝન્સ લેવાના હોય એ ડિસિઝન્સ લેતા હોય. કાં તો પછી રેગિંગની અંદર બી આગળ આ જઈ શકે છે. એમ એન્ટી રેગિંગ કમિટીઝની અંદર તમે જે છે કહી શકો. આપણે જેમ ત્યાં આ યુએસએ નું કીધું છે ને, યુએસએ નું કેનેડાનું ઓશા, એવું આપણે ઇન્ડિયન ઓશા કરીને આવે છે સેમ. ઇન્ડિયન ઓશા બી હોય છે કદાચ. આપણે જે
બીએસસી નર્સિંગમાં 4th યરમાં મેનેજમેન્ટમાં કદાચ આવતું હતું કે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેઝાર્ડ વાળું હતું ને એની અંદર આ જે ઓશા જે છે ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એક્ટ એ આખું આવતું હતું કે જેની અંદર કયા કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો થવા જોઈએ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એક્ટની અંદર જો ઓક્યુપેશનલ હેઝાર્ડ ઓક્યુપેશનલ ઇન્જુરીઝ થાય છે તો પછી એમાં એવું હતું ને કે ઇન્જુરીઝના પછી આપણને એ લોકો કાં તો રૂપીઝ આપે કાં તો પછી એ લોકો ટ્રીટમેન્ટ માટે કે મેડિકલ જે પણ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરેલી હોય એ બધાનો આખો ખર્ચો જે છે જે બી એજન્સી કે ઇન્સ્ટિટ્યૂટ હોય એ આખો ઉઠાવે એવા કેટલાક અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ પ્રમાણે જે છે રૂલ્સ હોય છે ક્વેશ્ચન આન્સર જે છે સોલ્વ કરીએ કોઈ પાછળથી જોઈ લેતા નહીં આન્સર પણ ટ્રાય કરો કે તમે તમારી જાતે થોડું ક્રિટિકલ થિંકિંગ કરીને કાં તો પછી એનાલાઇઝ કરીને ક્વેશ્ચન એનો આન્સર આપો તમે જાતે આપશો કે પછી હું બધાના એક એકના નામ કરીને કહું કે તમે આ ક્વેશ્ચનનો આન્સર આપો Okay. So first question છે the nurse hears a client calling out for help, hurries down the hallway to the client's room and finds the client lying on floor. The nurse performs an assessment, asks the client back to bed, notifies the primary healthcare provider and completes an occurrence report. Which statement would the nurse document on occurrence report? Client was found lying on the floor. Client was found lying on floor. Why? કોણ આન્સર આપ્યો તો આગળ કાલે લેક્ચરમાં જોયું હતું કે છે ને એની અંદર કહું છે કે જે બી ડોક્યુમેન્ટેશન થાય એ ફેક્ચ્યુઅલ હોવા જોઈએ એમાં પછી કઈ વધારે લખવાનું ના હોય તા પછી છે ને જે ના જોવું હોય ને એવું લખવાનું એવું બી કશું ના હોય અને જાતે પડ્યું કે એવું કશું એને ખબર નથી એ નર્સ અંદર એન્ટર થાય છે તો એ જોવે છે કે ઓલરેડી પડી જ ગયેલું છે તો પછી સ્ટેટમેન્ટમાં ઓબ્વિયસલી એ જ આવશે કે નર્સ ફાઉન્ડ ધેટ ક્લાયન્ટ વોઝ લાઇંગ ઓન ધ ફ્લોર ફેક્ચ્યુઅલ સ્ટેટમેન્ટ જે છે તમારે અકરન્સ રિપોર્ટની અંદર ડોક્યુમેન્ટ કરવાનું તો ફર્સ્ટમાં એવું છે કે ક્લાયન્ટ ફેલ આઉટ ઓફ બેડ તમે જોવું નથી ક્લાયન્ટ જે છે એ બેડ પરથી પડ્યું છે કે નહીં તમે ખાલી ક્લાયન્ટ જે છે એને ફ્લોરની ઉપર લાઇંગ ડાઉન પોઝિશનમાં જોયું છે સો ફર્સ્ટ જે છે એને એલિમિનેટ કરવાનું સેકન્ડ ક્લાયન્ટ ક્લાઇમ્ડ ઓવર ધ સાઇડ રેલ્સ એ પણ તમે નથી જોયું કે ક્લાયન્ટ જે છે સાઇડ રેલ્સ જે છે એના પરથી આખું કૂદીને આવ્યું છે કે એવું કશું તમે જોયું નથી થર્ડ છે ક્લાયન્ટ વોઝ ફાઉન્ડ લાઇંગ ઓન ફ્લોર જે છે ફેક્ચ્યુઅલ વસ્તુ તમે ફાઇન્ડ આઉટ કરી છે કે તમે જ્યારે રૂમની અંદર એન્ટર થયા ત્યારે ફોર્થ જે છે ક્લાયન્ટ બીકમ રેસ્ટલેસ એન્ડ ટ્રાય ટુ ગેટ આઉટ ઓફ બેડ સેમ આ વસ્તુ પણ જે છે તમે જોઈ નથી તો જે ફેક્ટ તમે ઓબ્ઝર્વ કર્યું છે તમે રાઇટ ડાઉન કરવાનું હોય સેકન્ડ ક્લાયન્ટ ઇઝ brought to emergency department by emergency medical service after being hit by a car. Name of client is unknown and the client has sustained a severe head injury, multiple fracture and is unconscious. An emergency craniotomy is required. Regarding informed consent for surgical procedure, which is the best action. First is obtain a court order for surgical procedure. આવશે ફર્સ્ટ ઓપ્શન જે છે ના કોડ ઓર્ડર નો સર્જિકલ પ્રોસિજર માટે આવતા તો પેશન્ટ ઇમરજન્સી થઈ જાય સેકન્ડ જે છે આસ્ક EMS ટીમ ટુ સાઇન ધ ઇન્ફોર્મ કન્સન્ટ તમે કોઈ બી પર્સનને જે છે ઇન્ફોર્મ કન્સન્ટ સાઇન કરવાનું ના કહી શકો ઇન્ફોર્મ કન્સન્ટ જે છે કોણ સાઇન કરી શકે Healthcare proxy. ક્લાયન્ટ જો પોતે કોન્શિયસ હોય તો એ સિગ્નેચર કરી શકે ઓર ક્લાયન્ટ જે છે એમના ફેમિલી મેમ્બર કાં તો પછી લીગલ ગાર્ડિયન હોય હેલ્થકેર પ્રોક્સી હોય તો પછી એ લોકો જે છે ઇન્ફોર્મ કન્સર્ન ની અંદર સાઇન કરી શકે થર્ડ ઇઝ ટ્રાન્સપોર્ટ ધ વિક્ટિમ ટુ ઓપરેટિંગ રૂમ ફોર સર્જરી એટલે આ જે છે એ બેસ્ટ એક્શન રહેશે કેમ કે ક્લાયન્ટ જે છે ઇમરજન્સી કન્ડિશન ની અંદર છે અને તમારે એમને ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવાની છે call the police to identify the client and locate the family જો એવું કરવા રહેશે ત્યાં સુધીમાં તો ક્લાયન્ટ જે છે એની કન્ડિશન વધારે વર્સ થઈ જશે The nurse has just assisted a client back to bed after a fall.
The nurse and primary healthcare provider have assessed the client and have determined that the client is not injured. After completing the occurrence report, the nurse would implement which action next? First is reassess client. Second, conduct the staff meeting to describe the fall. Contact the nursing supervisor to update information regarding the fall. And last is document in nurse's note that an occurrence report was completed. Reassess this line. Why? બીકોઝ જ્યારે પ્લાન્ટ ફોલ થયો હોય ત્યારે ખબર ના પડે, પણ ફરી થોડી વાર પછી તમે એને રીઅસેસ કરો તો કોઈ ઇન્જરી થઈ છે યા કંઈ બી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. જ્યારે બી પેશન્ટ ફોલ ડાઉન થયું હોય એ વખતે સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ ના હોય, પણ ફોલ ડાઉન થયા પછી કેટલાક સિમ્ટમ્સ જે છે અપિયર થાય તો એના માટે તમારે રીઅસેસમેન્ટ જે છે એ કરવું પડે. બાકી બધી વસ્તુઓ જે છે તમે પછીથી કરો તો ચાલે, કે સ્ટાફ મીટિંગ કન્ડક્ટ કરી અને આખી ઇવેન્ટ તમે ડિસ્ક્રાઇબ કરો, સુપરવાઇઝર જે છે એમને કોન્ટેક્ટ કરો ફોલ ડાઉન માટે, કે બધી વસ્તુ જે છે પછીથી બી થાય. Nurse arrives at work and is told to report a flow to intensive care unit. આપણે કાલે જોયું હતું for the day because ICU is understaffed and the needs additional nurses to care for clients. The nurse has never worked in ICU. The nurse would take which best action? So આપણે જોયું હતું કે ક્લેરિફાઈ કરવાનું ICU client assignment જે છે જે પણ ટીમ લીડર છે એની પાસે ને એન્શ્યોર કરો કે જે પણ તમને અસાઇનમેન્ટ આપ્યું છે એ સેફ છે કે નહીં એને તમારે એન્શ્યોર કરવાનું. ફ્લોટિંગ થયું છે એનો મિનિંગ કે તમારે જે છે રિફ્યુઝ ના કરી શકો, એ ડિપાર્ટમેન્ટમાં ફ્લોટ થાવ. તમને જે ક્લાયન્ટ અસાઇન કર્યું છે એ ચેક કરો. અસાઇન ક્લાયન્ટ જે છે એ જો તમારા નોલેજ અને સ્કિલના બેઝ પ્રમાણે બરાબર હોય તો પછી તમે એ રીતે વર્ક કરો, અને જો તમને કોઈ ક્વેરી હોય તો પછી તમે ડાઉટ ક્લેરિફાઈ કરો ટીમ લીડર સાથે અને એન્શ્યોર કરો કે સેફ અસાઇનમેન્ટ છે કે નહીં. Next is the nurse who works on the night shift enters the medication room and finds a co-worker with a tourniquet wrap around upper arm, and co-worker is about to insert a needle attached to syringe containing clear liquid into antecubital area. Which is the most appropriate action by the nurse? So answer આવશે. Call the Call the nursing nursing supervisor. supervisor. Call the nursing supervisor. Now તમે જે છે એ જોવો છો તમારા કોવર્કરને ડ્રગ્સ જે છે એનો યુઝ કરતા. સો ફર્સ્ટલી તમે સિક્યુરિટીને કોલ નહીં કરવાનો, કેમ કે એટલું ઇમ્પોર્ટન્ટ નથી એટલું કે તમે સિક્યુરિટીને કોલ કરો, કે જે તમારો કોવર્કર જે છે એ વખતે એટલું બીજાને હાર્મ નથી કરતું, પોતે જાતે જ જે છે એ એનો યુઝ કરે છે કેમિકલ ડ્રગ્સ જે છે એનો. કોલ ધ પોલીસ, સેમ જે છે હાર્મફુલ કન્ડિશન નથી એટલી બધી તો પોલીસને કોલ કરવાનું જરૂર નથી. કોલ ધ નર્સિંગ સુપરવાઇઝર, કેમ કે તમારે આ જે છે એનું રિપોર્ટિંગ કરવું પડશે. લોક ધ કોવર્કર ઇન ધ મેડિકેશન રૂમ અન્ટિલ હેલ્પ ઇઝ ઓબ્ટેન. એ બી એટલું અનનેસેસરી સ્ટેપ્સ જે છે લેવાની જરૂર નથી. મોસ્ટ એપ્રોપ્રિએટ શું હશે? નર્સિંગ સુપરવાઇઝર જે છે એને તમારે કોલ કરવાનો. Hospitalized client tells the nurse that an instructional directive is being prepared and that the lawyer will be bringing the document to hospital today for witness signature. The client asks the nurse for assistance in obtaining witness to the will. The nurse plans to make which most appropriate response to the client? Now, instructional directives જે છે પ્રિપેર થાય છે, વિટનેસ જે છે એની સિગ્નેચર કરવાની છે. ક્લાયન્ટ જે છે એ નર્સને એવું કહે છે કે જે વિટનેસ જે છે એની સિગ્નેચર લેવામાં તમે અમને આસિસ્ટ કરો કાં તો હેલ્પ કરો. સો તમારો મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ શું હશે? Fourth option. ફોર્થ ઓપ્શન. Call the nursing supervisor to seek assistance regarding your request. વાય? રીઝન શું છે એનું? હમણાં જ ચાલુ મને સ્ક્રીન બરાબર નહીં દેખાતી, થોડી એમ મિડલમાં કરશો પ્લીઝ. સ્ક્રીન I can see like the half. I can't see your right side questions.
Okay. હવે Yeah, મને see I can see number 10 and 11. Sorry, મારી પાસે Saunders ની hard copy નથી એટલે થોડું એ છે અત્યારે. નો પ્રોબ્લેમ. શું ઇશ્યુ આવતા હશે એ મને બી નહીં ખબર, કેમ કે હું ટેકનોલોજી ડિઝાસ્ટર પર્સન છું. મને ટેકનોલોજી એવું નહીં કે યુઝ કરતા નથી આવડતું, પણ હું જ્યારે યુઝ કરવા જાઉં ને તો ખબર નહીં કોઈ ઇશ્યુ થઈ જાય છે. That's okay. Don't worry. That's okay. That's okay. Don't worry. જો સ્ક્રીન દેખાય છે તમને લોકોને? Yes, ma'am. મને નહીં દેખાતી. ઓકે, પણ દેખાય છે. બહુ વસ્તુ ભૂલી ગયું છે. મેડમ સ્ક્રીન શેર કરો, મીન્સ ઓફ કરી દો ને ફરી શેર કરો. ટ્રાય કરું ચલો. હવે દેખાય છે હા. વેરોનિકા? હા દેખાયું. Okay. So most Thank you. appropriate response કયો હશે ક્લાયન્ટ માટે? તો answer is fourth. I will call nursing supervisor to seek assistance regarding your request. એટલે એમની રિક્વેસ્ટ પ્રમાણે વિટનેસ જે છે ફાઇન્ડ આઉટ કરવાનું, કાં તો એના અસિસ્ટન્સ માટે જે છે તમે નર્સિંગ સુપરવાઇઝર જે છે એમને ઇન્ફોર્મ કરો, એમને કોલ કરો. કેમ કે આગળ હમણાં જોયું આપણે કે જો ઇન્સ્ટ્રક્શનલ ડાયરેક્ટિવ હોય છે તો એના માટે મોસ્ટલી એજન્સીઝની અંદર જે છે નર્સિસ વિટનેસ તરીકે સિગ્નેચર ના કરી શકે લિવિંગ વિલ્સની અંદર. કેટલીક એજન્સીઝ જે છે અલાઉ કરે છે, પણ મોસ્ટલી એજન્સીઝ જે છે અલાઉ નથી કરતી. સો ફર્સ્ટ ઓપ્શન જે છે એ એલિમિનેટ થાય છે કે આઈ વિલ સાઇન એઝ અ વિટનેસ ટુ યોર સિગ્નેચર. કેમ કે નર્સિસ જે છે ઇન્સ્ટ્રક્શનલ ડાયરેક્ટિવ જે છે એની અંદર સિગ્નેચર ના કરી શકે. યુ વિલ નીડ ટુ ફાઇન્ડ અ વિટનેસ ઓન યોર ઓન, એવું પણ તમે ના કહી શકો ક્લાયન્ટને. whoever is available at the time will sign as a witness for you. એ પણ જે છે એ પ્રોપર આન્સર નથી ક્વેશ્ચનનો. ક્લાયન્ટના જે પ્રોબ્લેમ જે છે એનો, કે કોઈ બી જે છે ઇન્સ્ટ્રક્શનલ ડાયરેક્ટિવની અંદર સાઇન ના કરી શકે. સો લાસ્ટ ઓપ્શન જે છે એ બેટર છે કે તમે નર્સિંગ સુપરવાઇઝર જે છે એને કોલ કરો અને આગળ જેટલી બી લિવિંગ વિલ રિલેટેડ વસ્તુ હશે એ આગળ સોલ્વ કરશે. Seventh, the nurse has made an error in documentation of dose administration of an opioid pain medication. આ જે છે કાલે જોયું હતું ને આપણે. In client's record, nurse draws 1 mg from the vial and another registered nurse witnesses wasting of remaining 1 mg. When scanning the medication, nurse enters into medication administration record that 2 mg of hydromorphone was administered instead of actual dose administered, which was 1 mg. The nurse would take which actions to correct the error in MAR? So એની અંદર આન્સર કયા હતા? રાઈટ ક્લિક કરીને તમે જે બી એન્ટ્રી કરી છે એને મોડિફાઈ કરો. નેક્સ્ટ જે છે થર્ડ આન્સર આવે કે ડોક્યુમેન્ટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન એન્ડ એન્ડ વિથ નર્સ સિગ્નેચર એન્ડ ટાઇટલ. ઓબ્ટેન co-signature from the RN who witness waste of remaining 1 mg ને document in nurse's note regarding જે બી તમે એરર કરેક્ટ ઇન્ફોર્મેશન છે એ ડિટેલની અંદર તમારે મેન્શન કરવાની હોય. Next, which notations indicate accurate nursing documentation by nurse? આમાંથી કયા સેન્ટેન્સ ફોર્મેશન એવા છે કે જે એક્યુરેટ ડોક્યુમેન્ટેશન બતાવે છે કે કયા નોટેશન જે છે ઇન્ડિકેટ કરે છે. ફર્સ્ટ ઇઝ ક્લાયન્ટ સ્લેપ્ટ થ્રુ ધ નાઇટ. સેકન્ડ, abdominal wound dressing is dry and intake without drainage. Third is client seem angry
when awakened from for measurement of vital signs. Fourth, client appears to become anxious when it is time for respiratory treatment. And fifth is client's left lower medial leg wound is 3 centimeter in length without redness, drainage or edema. Now આમાંથી કયા જે છે ડોક્યુમેન્ટેશન આવશે? સો ડોક્યુમેન્ટેશન કરવું છે એ વખતે તમારે ઓબ્જેક્ટિવલી અને ફેક્ચ્યુઅલ વસ્તુ જે છે લખવાની હોય. ફર્સ્ટ જે છે આવશે ક્લાયન્ટ જે છે થ્રુ આઉટ નાઇટ જે છે એમને સ્લીપિંગ થયું છે તો સો એ ફેક્ટ વસ્તુ છે એ આવશે. સેકન્ડ ઇઝ એબડોમિનલ વુન્ડ ડ્રેસિંગ ઇઝ ડ્રાય એન્ડ ઇન્ટેક વિધાઉટ ડ્રેનેજ. નાઉ એ જે છે ફેક્ચ્યુઅલ વસ્તુ હશે અને નોટેશન જે છે એ એનું કમ્પ્લીટ છે એટલે પ્રોપરલી ડોક્યુમેન્ટેશન એનું થયેલું છે. નેક્સ્ટ ઇઝ ક્લાયન્ટ સીમ એંગ્રી વેન અવેકન ફ્રોમ ફોર મેઝરમેન્ટ ઓફ વાઇટલ સાઇન્સ. નાઉ જ્યારે પણ તમે ડોક્યુમેન્ટેશન કરો છો તો એની અંદર તમે તમારા ઓપિનિયન્સ જે છે એડ ના કરી શકો. અહીંયા આગળ જે છે એ જ્યારે ડોક્યુમેન્ટેશન કરો છો એમાં તમારો ઓપિનિયન જે છે એડ થયેલો દેખાય છે કે તમને એવું લાગે છે કે ક્લાયન્ટ એંગ્રી છે તો તમને જે લાગે છે એ વસ્તુ રેકોર્ડ્સની અંદર લખવાની જરૂર નથી. સો આ ઓપ્શન જે છે તમે ડોક્યુમેન્ટેશનની અંદર ના એડ કરી શકો. ધ ક્લાયન્ટ અપિયર્સ ટુ બીકમ એન્ઝિયસ. નાઉ અપિયર્સ છે, સીમ્સ છે, કાં તો પછી તમને એવું લાગે છે કે ક્લાયન્ટ જે છે એ એંગ્રી છે, એન્ઝિયસ છે કે કોઈ બી એવી વસ્તુ જે છે કે તમને લાગે છે તમારી ફિલિંગ્સ જે છે તમે એડ કરો છો એ વસ્તુ જે છે એ ડોક્યુમેન્ટેશનની અંદર પ્રોપરલી નથી. સો થર્ડ એન્ડ ફોર્થ જે છે એ રોંગ છે. લાસ્ટ જે છે તમે ઇન ડિટેલ ડોક્યુમેન્ટેશન કરો છો અને ફેક્ચ્યુઅલ વસ્તુ ડોક્યુમેન્ટ કરો છો. સો એ જે છે આવશે. સો ધ આન્સર આવશે કે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ ફિફ્થ. થર્ડ એન્ડ ફોર્થ જે છે એ ડોક્યુમેન્ટેશનની અંદર તમે ઇન્ક્લુડ ના કરી શકો. આ રીતે આપણે જે છે કાલે જોયું હતું કે નર્સિંગ ઇન્સ્ટ્રક્ટર જે છે એ લેક્ચર ડિલિવર કરે છે અને પછી જે પણ સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ જે છે એને વાયોલેશન પ્રાઇવસી જે છે વાયોલેટ થઈ છે કે નહીં, તમારે ઇન્વેઝન ઓફ ક્લાયન્ટ પ્રાઇવસી જે પ્રેઝન્ટ છે કે નહીં તમારે ચેક કરવાનું છે. સો ફર્સ્ટ જે છે કે એ સ્ટુડન્ટ જે છે પરફોર્મ કરે છે પ્રોસિજર વિધાઉટ કન્સન્ટ. સો એ જે છે વિધાઉટ કન્સન્ટ શું થશે કે વિધાઉટ કન્સન્ટ તમે પેશન્ટને ટચ કરો છો તો એ બેટરીની અંદર આવશે. સેકન્ડ, થ્રેટનિંગ ટુ ગીવ ક્લાયન્ટ એન્ડ મેડિકેશન આપવાનું થ્રેટનિંગ આવશે, એ અસોલ્ટની અંદર ઇન્ક્લુડ થશે. ટેલિંગ ક્લાયન્ટ ધેટ દે કેન નોટ લીવ ધ હોસ્પિટલ એ જે છે ફોલ્સ ઇમ્પ્રેઝનમેન્ટની અંદર આવશે. અને લાસ્ટ જે છે ઓબ્ઝર્વિંગ કેર પ્રોવાઇડેડ ટુ ધ ક્લાયન્ટ વિધાઉટ ક્લાયન્ટ્સ પરમિશન એ જે છે ઇન્વેઝન ઓફ પ્રાઇવસીની અંડરમાં આવશે. An older client is brought to emergency department for treatment of fractured arm. On physical assessment, nurse notes old and new ecchymotic areas on client's chest and legs and asks the client how the bruises were sustained. The client, although reluctant, tells the nurse in confidence that a family member frequently hit the client if supper is not prepared on time. When the family member arrive home from work, the nurse plans to make which most appropriate response. Now older client જે છે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવે છે, ફિઝિકલ અસેસમેન્ટની અંદર તમે ચેક કરો છો તો જે પણ એકામોટિક એરિયાઝ જે છે અને બ્રુઇઝીસ જે છે એ નોટ ડાઉન કરો છો જે ચેસ્ટ અને લેગ્સ જે છે એની ઉપર. તો એ વખતે તમારો એપ્રોપ્રિએટ રિસ્પોન્સ શું હશે? ક્લાયન્ટ તમને જે છે એ કહે છે એટલે કમ્યુનિકેશનની અંદર કે એ લોકોની જોડે અબ્યુઝ થાય છે. સો તમારો રિસ્પોન્સ શું હશે? મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ તમારો રિપોર્ટ એબ્યુઝ. Report abuse. એઝ અ નર્સ જે છે તમારે લીગલી રિપોર્ટિંગ કરવું પડે એનું. સો ધ આન્સર શું આવશે? એઝ અ નર્સ આઈ એમ લીગલી બાઉન્ડેડ ટુ રિપોર્ટ અબ્યુઝ. I will stay with you while you give report and help find a safe place for you to stay. તમને લોકોને ટ્રિક્સ ને એવું ખબર છે કે એલિમિનેશન વાળી ટ્રિક્સ હોય છે, પછી કેટલાક ઓપ્શન્સ ની અંદર એવું હોય કે ટેલ મી મોર. જ્યારે તમે ક્લાયન્ટની સાથે કમ્યુનિકેશન કરો ને ત્યારે એના ઓપ્શન્સ હોય છે કે એની અંદર જે છે ને તમે
કોઈ એવી મેન્ટલ કન્ડિશન્સ કે એવું કશું હોય, કાં તો પછી તમારે વધારે ઇન્ફોર્મેશન કરાવવાની હોય ક્લાયન્ટની પાસે, તો ટેલ મી મોર જે છે એ તમારે વધારે યુઝ કરવાનો, કે ક્લાયન્ટ જે છે એમને તમારે વધારે પૂછવાનું કે એમની કન્ડિશન વિશે, એ રીતે આવે. પછી પ્રાયોરિટી વાઇઝ જે છે તમે આન્સર આપી શકો, સેફટી જે છે એના વાઇઝ આન્સર આપી શકો, એલિમિનેશન વાળી ટ્રીક યુઝ કરી શકો છો. એટલે આવી બધી અલગ અલગ ટ્રીક્સ જે છે એ તમને લોકોને ખબર છે આન્સર જે છે આપવાની? હા, એલિમિનેશન વાળી ખબર છે. એલિમિનેશનમાં તો આપણે એક 1 by 1 આન્સર જે છે એટલે ઓપ્શન જે છે એ જોઈશું અને એમાંથી એલિમિનેટ કરતા રહીશું. નાવ જે છે હિસ્ટ્રી કલેક્શન કરતા હો કાં તો કોઈ ઇન્ફોર્મેશન કલેક્ટ કરતા હો ક્લાયન્ટની જોડેથી, તો એ વખતે તમારે જે છે ટેલ મી મોર વાળો ઓપ્શન જે છે એ ચૂઝ કરવાનો. જો કોઈ એવા ક્વેશ્ચન્સ હોય છે કે એમાં પ્રાયોરિટી વાઇઝ હોય કે ABC પેઇન છે, ટેમ્પરેચર છે, સો આવી કન્ડિશન્સ હોય, જો એરવે બ્રીથિંગ અને સર્ક્યુલેશન જે છે એના રિલેટેડ કોઈ કન્ડિશન હોય તો પછી તમારે પહેલા એને સિલેક્ટ કરવું પડે. એટલે કે કોઈ ક્લાયન્ટની અંદર તમે સિમ્ટમ્સ જુઓ છો, તો સિમ્ટમ્સની અંદર જે છે એરવે બ્રીથિંગ ઓર સર્ક્યુલેશન રિલેટેડ સિમ્ટમ્સ દેખાય છે, તો પછી તમારે એ ઓપ્શન પહેલા સિલેક્ટ કરવો પડે. સેમ એવા કેટલાક ટ્રિક્સ હોય છે કે એની અંદર કઈ રીતે તમારે આન્સર સિલેક્ટ કરવાના. કેટલીક વાર જે છે તમે કન્ફ્યુઝ બી થઈ શકો છો, જેમ કે આમાં આપ્યું છે કે સેકન્ડ છે લેટ્સ ટોક અબાઉટ ધ વેઝ યુ કેન મેનેજ યોર ટાઈમ ટુ પ્રિવેન્ટ ધીસ ફ્રોમ હેપનિંગ. લેટ્સ ટોક ઓર ટેલ મી મોર કરીને કેટલાક એવા ઓપ્શન્સ આપ્યા હોય, તો પછી તમારે અમુક કન્ડિશન્સની અંદર ટેલ મી મોર જે છે સિલેક્ટ કરવું પડે, અને અમુક કન્ડિશન્સ જે છે એની અંદર તમારે જે પ્રોપર આન્સર હોય એનો એ સિલેક્ટ કરવો પડે. નર્સ કોલ્સ ધ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઇડર રિગાર્ડિંગ અ ન્યૂ મેડિકેશન પ્રિસ્ક્રિપ્શન બીકોઝ ધ ડોઝેજ prescribed is higher than the recommended dose. The nurse is unable to locate the PHCP and medication is due to be administered. Which action would the nurse take? આ જે છે કાલે જ ચલાવ્યું હતું કે એની અંદર એવું હતું કે PHCP પ્રિસ્ક્રિપ્શન હોય, એની અંદર ઇનએક્યુરેટ ઓર ઇનએપ્રોપ્રિએટ ડોઝ હોય, તો પછી તમારે જે છે એનું શું કરવાનું હોય, ડોઝને હોલ્ડ કરો અને જે છે કોને ઇન્ફોર્મ કરવાનું જો PHCP પ્રેઝન્ટ ના હોય તો? નર્સિંગ સુપરવાઇઝર. સો તમારે જે છે ડોઝને હોલ્ડ કરો અને પછી જો PHCP નો કોન્ટેક્ટ ના થતો હોય તો તમારે નર્સિંગ સુપરવાઇઝર જે છે એમનો કોન્ટેક્ટ કરવાનો. સો ધ આન્સર આવશે ફર્સ્ટ કે કોન્ટેક્ટ નર્સિંગ સુપરવાઇઝર. એડમિનિસ્ટ્રેશન ઓફ ડોઝ જે છે એ તમે ના કરી શકો, નહીં તો પછી તમારે માલ પ્રેક્ટિસ ઓર નેગ્લિજન્સની અંદર લીગલી એક્શન્સ લેવાય. હોલ્ડ ધ મેડિકેશન અન્ટિલ PHCP કેન બી કોન્ટેક્ટ, એ પણ ના થઈ શકે, મેડિકેશન હોલ્ડ તમે ના કરી શકો. એડમિનિસ્ટર રેકમેન્ડેડ ડોઝ અન્ટિલ ધ PHCP કેન બી લોકેટેડ, ના, જે ડોઝ રેકમેન્ડ કર્યો છે એ તમે એડમિનિસ્ટર ના કરી શકો. સો આન્સર આવશે કે કોન્ટેક્ટ નર્સિંગ સુપરવાઇઝર. Nurse employed in hospital is waiting to receive a report from laboratory via fax machine. Fax machine activates and the nurse expects the report but instead receives sexually oriented photographs. Which is the most appropriate initial nursing action? First is call the police. ના, કેમ કે કોઈને બી કોઈ ફિઝિકલ હાર્મ નથી થયું તો પછી પોલીસ જે છે એને કોલ કરવાનું જરૂર નથી. કટ અપ ધ ફોટોગ્રાફ એન્ડ થ્રો ઇટ અવે, એ બી ઇનએપ્રોપ્રિએટ છે કે તમે ફોટોગ્રાફ કટ કરી અને પછી થ્રો કરી દેશો, તો આગળ એવા કેસીસ જે છે કન્ટિન્યુઅસલી થયા કરશે. કોલ ધ નર્સિંગ સુપરવાઇઝર એન્ડ રિપોર્ટ અકરન્સ. એટલે જે પણ નર્સિંગ સુપરવાઇઝર જે છે એમને તમે કોલ કરો અને જે બી રિપોર્ટિંગ જે છે એ કરો. Call the laboratory and ask for name of the individual who sent the photograph. હવે ઓબ્વિયસલી છે કે જેણે સેન્ડ કર્યું હશે એ તો કદાચ તમને કહેશે બી નહીં એનું નામ, સો એ બી અનનેસેસરી સ્ટેપ છે. એટલે તમારે જે બી રિપોર્ટિંગ કરવાનું છે કોને કરવાનું? નર્સિંગ સુપરવાઇઝરને. લાસ્ટ લેક્ચર જે છે એના બી MCQs જે છે બાકી છે. લાસ્ટ ચેપ્ટર આના આગળનું ચેપ્ટર હતું એ. મેડમ 11મો જે ક્વેશ્ચન આપણે જોયો ને એમાં આપણે છે કોન્ટેક્ટ નર્સિંગ સુપરવાઇઝર, એનો આન્સર એ છે, બરાબર? તો એ બી શું કરશે? સુપરવાઇઝર શું સ્ટેપ લેશે?
સુપરવાઇઝર બી જે છે હોય તો એ હા એમનાથી જે હાયર ઓથોરિટી હશે ને એમને કોન્ટેક્ટ હા કરશે એટલે એમને કન્સલ્ટ કરશે અને પછી હાયર ઓથોરિટી જે છે એ જે એમ્પ્લોય જે છે એની પર એક્શન લેશે કાં તો પછી એની જોબ બી જઈ શકે કાં તો એને સસ્પેન્ડ કરી શકે આગળ જેટલા બી લીગલ એક્શન્સ લેવાના હોય એ પછી આગળની ઓથોરિટીઝ જે છે એ લેશે તમારે જસ્ટ જે છે ખાલી ઇન્ફોર્મ કરવાનું હોય નર્સિંગ સુપરવાઇઝર ઓકે પેશન્ટને તો ટ્રીટમેન્ટ આપવી જરૂરી હતી ને પેશન્ટને ટ્રીટમેન્ટ તો આપવાની જ હોય ને આ તો તમે નર્સ એમ્પ્લોય છો તમે અને લેબોરેટરી ડિપાર્ટમેન્ટ જે છે એમાંથી આ રીતે કોઈ ફેક્ટ્સ આવે છે તો પછી તમારે એનું રિપોર્ટિંગ જે છે એ નર્સિંગ સુપરવાઇઝરને કરવાનું સેક્સ્યુઅલ હરેસમેન્ટ જે છે એનો કેસ થાય કાં તો સેક્સ્યુઅલ હરેસમેન્ટ વાળો જે ટોપિક હતો એની અંડરમાં આવશે આ એટલે એજન્સીની પોલિસી પ્રમાણે તમારે જે બી છે રૂલ્સ ફોલો કરવાના હોય કે નાવ જે લાસ્ટ આના પહેલાનું જે ચેપ્ટર હતું એનું છે which teaching method is most effective when providing healthcare instruction to the members of specific population Teach back method. ટીચ બેક મેથડ ટીચ બેક જે છે મોસ્ટ ઇફેક્ટિવ હશે કે તમે ક્લાયન્ટ જે છે એને હેલ્થ ટીચિંગ આપો છો કે હેલ્થ ઇન્સ્ટ્રક્શન્સ આપો છો અને ઇન્સ્ટ્રક્શન જે છે ક્લાયન્ટને તમે ફરીથી પૂછો કે મેં કયા કયા ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા એને ટીચ બેક મેથડ કહેવાય કે જે મોસ્ટ ઇફેક્ટિવ છે which is most appropriate when communicating with transgender person Use identified Use identified pronouns. pronouns. using identify pronoun એટલે કે તમે એમને જે છે એ પૂછો કે તમે કયું pronunciation યુઝ કરવા માંગો છો અને પછી એનો જ યુઝ કરો using their first name to address them ના એ બી તમે ના કરી ના. શકો using pronouns associated with birth sex No. ના કેમ કે એમણે જે છે જેન્ડર ચેન્જ કરાયું છે સો એમનું જે પણ pronunciation થવું જોઈએ એ કહે છે એ પ્રમાણે જ થવું જોઈએ anticipating the client's need and making suggestions એ બી જે છે No. ઇમ્પોર્ટન્ટ નથી NERDS is volunteering with an outreach program to provide basic healthcare for homeless people. Which finding is noted must be addressed first? Fourth option. Complaint of pain associated with numbness and tingling in both ways. કેમ Because Blood એ pressure લોકોના જે છે abuse થવાના chances સૌથી વધારે છે homeless people એટલા માટે જે હાઈ રિસ્ક અને કન્ડિશન્સ હોય છે એ લોકોનામાં એમાં મોસ્ટલી જે છે નમનેસ ટિંગલિંગ વાળું જે છે પેઇન એ બધા જે છે વધારે જોવા મળે છે એના એટલા માટે કે ડાયાબિટીસ મેલાઇટિસ હોય તો એમાં બી પેઇન ના લીધે નમનેસ એન્ડ જે છે ટિંગલિંગ ટિંગલિંગ જે છે ફીટની અંદર પ્રેઝન્ટ હોય એવી કેટલીક હાઈ રિસ્ક કન્ડિશન જે છે હોમલેસ પીપલની અંદર પ્રેઝન્ટ હોય છે એમાં મોસ્ટલી જે જો પેઇનનું કમ્પ્લેન્ટ હોય તો પછી તમારે એને વધારે નોટિફાઈ કરવી પડે કેમ કે જે નર્વ્સ જે છે પેરિફેરલ નર્વ્સ જે છે ડેમેજ થઈ હશે એટલે એની અંદર પ્રોબ્લેમ થયો હશે એના લીધે જે છે નમનેસ અને ટિંગલિંગ ફોર્મેશન જે છે જોવા મળે છે એટલે ટિંગલિંગ સેન્સેશન જોવા મળે છે નર્સ ઇઝ completing the admission assessment of client who is intellectually disabled. Which part of client encounter may require more time to complete? history, History because mental past, present. intellectually disabled છે તો એમની હિસ્ટ્રી લેવામાં જે છે વધારે ટાઈમ લાગશે એમની હિસ્ટ્રી જે છે તમારે ટ્રિક્સને એવું યુઝ કરીને પ્રોપર થેરાપ્યુટિક કમ્યુનિકેશન જે છે એની મેથડ્સ યુઝ કરી અને હિસ્ટ્રી કલેક્ટ કરવી પડશે હિસ્ટ્રી એકવાર કલેક્ટ થઈ ગઈ પછી તમે ફિઝિકલ અસેસમેન્ટ નર્સિંગ કેર પ્લાન અને મેડિકેશન જે છે એનું બધી જ વસ્તુ જે છે એ ઇઝીલી હિસ્ટ્રી પરથી આપણને ખબર પડી જાય કે હિસ્ટ્રી કલેક્ટ કરો એટલે કયા કયા પ્રોબ્લેમ છે એના પરથી ફિઝિકલ અસેસમેન્ટ કરીને પછી તમે નર્સિંગ કેર પ્લાન જે છે પ્રિપેર કરી શકો પણ હિસ્ટ્રી જે છે એ મેઇન છે સો હિસ્ટ્રી કલેક્ટ કરવામાં તમને વધારે ટાઈમ લાગશે ધ નર્સ વર્કિંગ ઇન correctional facility is caring for a new prisoner. The client asks about health risk associated with living in prison. How would the nurse respond? First, check healthcare is very limited in prison setting. એ જે છે તમે No.
કહેશો જે બી પ્રિઝનર હશે No. એને? લિવિંગ ઇન પ્રિઝન ઇઝન્ટ ડિફરન્ટ દેન લિવિંગ એટ હોમ. એ બી સાચી વસ્તુ No. તો છે નહીં, કેમ કે પ્રિઝન અને હોમ બંનેની જગ્યાએ બંનેમાં રહેવું તો અલગ અલગ જ છે ને. લિવિંગ ઇન પ્રિઝન કેન પ્રિડિસ્પોઝ અ પર્સન ટુ ડિફરન્ટ હેલ્થ કન્ડિશન્સ. જે છે એ સાચું આવશે કે પ્રિઝનની અંદર જે છે જે લોકો પ્રિઝનર્સ હશે એ લોકોની અંદર કેટલાક પ્રિડિસ્પોઝ હેલ્થકેર કન્ડિશન જે છે જોવા મળે છે. લિવિંગ ઇન પ્રિઝન ઇઝ સિમિલર ટુ લિવિંગ ઇન કોન્ડોનિયમ કોમ્પ્લેક્સ ઓર ડોર્મેટરી. એવું બી ના હોય, પ્રિઝનની અંદર કઈ જે ડોર્મેટરીની અંદર ફેસિલિટીઝ મળે છે એ બધી ફેસિલિટીઝ જે છે પ્રિઝનમાં પ્રેઝન્ટ ના પણ હોય, એટલે એ પણ જે છે સાચો આન્સર નથી. The nurse is caring for a client in emergency department who presents with complaint of fatigue and shortness of breath, which physical assessment finding, if noted by nurse, warrants a need for follow-up. First is reddened sclera of eyes. Second is dry flaking noted on scalp. Third is a reddish purple mark on neck. And fourth is scaly rash noted on elbow and knees. So કયો આન્સર આવશે આમાં? Reddish purple mark on neck. રેડિશ પર્પલ માર્ક ઓન નેક, કે જે પણ નેક એરિયા હોય છે ત્યાં રેડિશ પર્પલ માર્ક્સ હોય, કાં તો ફ્રેક્ચર જે છે પ્રેઝન્ટ હોય, અને શોર્ટનેસ ઓફ બ્રીથ, એન્ઝાઇટી જે છે પ્રેઝન્ટ હોય, તો પછી એનું મતલબ કે જે પણ ડોમેસ્ટિક વાયલન્સ કાં તો પછી અબ્યુઝ જે છે એના સિમ્ટમ્સ છે આ. સો એના માટે તમારે જે છે આગળ ફોલોઅપ લેવું પડે. The nurse working in community outreach program for foster children plan care, knowing that which health conditions are common in this population. Now કયા ઓપ્શન્સ આવશે આની અંદર કે કયા કોમન હેલ્થ રિસ્ક જે છે જોવા મળે, હેલ્થ કન્ડિશન્સ જોવા મળે છે? અસ્થમા આવશે, ક્લસ્ટ્રોફોબિયા, ક્લસ્ટ્રોફોબિયા બી પ્રેઝન્ટ નહીં હોય. સ્લીપિંગ પ્રોબ્લેમ્સ જે છે પ્રેઝન્ટ હશે, કેમ કે નાઇટમેર્સ જે હશે, કાં તો પછી કેટલાક એવા બીજા પ્રોબ્લેમ્સ હશે, સ્લીપ પ્રોબ્લેમ્સ એ પ્રેઝન્ટ હશે. એન્યુરિસિસ છે, એન્કોપ્રેસિસ છે. બાયપોલર ડિસઓર્ડર જે છે પ્રેઝન્ટ હોઈ શકે. અગ્રેસિવ બિહેવિયર ઓર ADHD જે છે પ્રેઝન્ટ હોઈ શકે. અસ્થમા એન્ડ ક્લસ્ટ્રોફોબિયા જે છે એ હેલ્થ કન્ડિશન્સ જે છે કોમનલી નહીં પ્રેઝન્ટ હોતી ફોસ્ટર ચાઇલ્ડની અંદર. The nurse planning care for military veterans need to prioritize nursing intervention targeted at managing which condition, if present, that commonly occurs in this population. Mostly જે છે કઈ કન્ડિશન જોવા મળશે? PTSD. જે પણ મિલિટરી વેટરન્સ હશે એ લોકોની અંદર PTSD જે છે પ્રેઝન્ટ હશે. મોસ્ટ કોમન ડિસઓર્ડર છે કે પોસ્ટ ટ્રોમેટિક જે છે સ્ટ્રેસ ડિસઓર્ડર જે છે પ્રેઝન્ટ હશે. Next is nurse caring for a refugee considers which healthcare need priority for this client. Access to housing, access to clean water, access to transportation, or access to mental health care services. Access to mental health care services. પ્રાયોરિટી જે છે કઈ આવશે? તો મેન્ટલ હેલ્થ કેર સર્વિસીસ જે છે એના માટે એ પ્રાયોરિટી આવશે. પછી તમે એને હાઉસિંગ, ક્લીન વોટર એન્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોવાઈડ કરો. ફર્સ્ટલી જે છે એની મેન્ટલ હેલ્થ કેર સર્વિસીસ જે છે તમારે પ્રોવાઈડ કરવી પડે. Which action by the nurse will best facilitate adherence to treatment regimen for client with chronic illness? કે કઈ એક્શન જે છે જો ક્લાયન્ટ વિથ ક્રોનિક ઇલનેસ હોય તો તમે એમને કઈ કઈ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરશો? તો એમાં આન્સર આવશે ફર્સ્ટ કે અરેન્જિંગ ફોર હોમ હેલ્થ કેર. પણ હોમ હેલ્થ કેર જે છે એના માટે અરેન્જમેન્ટ કરો. ફોકસિંગ ઓન મેનેજિંગ અ સિંગલ ઇલનેસ એટ ટાઈમ. ના, કેમ કે ક્લાયન્ટ જે છે એના માટે તમે શું કરો છો? ક્રોનિક ઇલનેસ છે. ક્રોનિક ઇલનેસ જે છે એમાં કોઈ એક સિંગલ ઇલનેસ પ્રેઝન્ટ નહીં હોય, કેટલાક બધા ઇલનેસ વધારે પ્રેઝન્ટ હશે, સિન્ડ્રોમ્સ પ્રેઝન્ટ હશે, સિમ્ટમ્સ વધારે હશે. તો કોઈ એક સિંગલ ઇલનેસ જે છે એના પર તમે ફોકસ ના કરી શકો. તમારે ઓવરઓલ આખું જે છે કોમ્પ્રિહેન્સિવ કેર પ્રોવાઈડ કરવાની હોય. કમ્યુનિકેટિંગ વિથ વન પ્રોવાઈડર only to avoid confusion for client. ના, કોઈ બી એક પ્રોવાઈડર જે છે એની સાથે કમ્યુનિકેશન નહીં કરવાનું. આખું જે હેલ્થ કેર ટીમ મેમ્બર્સ હોય છે એના માટે
એની સાથે જે છે તમારે કમ્યુનિકેશન કરવાનું, આખું જે છે કેસ મેનેજમેન્ટ થાય છે એની અંદર. સો એના માટે જેટલા બી ઇન્વોલ્વ થયેલા હોય એની અંદર એ બધા જે છે એમને તમારે ઇન્ફોર્મેશન આપવી પડે ક્લાયન્ટની. અલાવિંગ ધ ક્લાયન્ટ ટુ ટીચ અ સપોર્ટ પર્સન અબાઉટ ટ્રીટમેન્ટ રેજિમેન્ટ. ના, કેમ કે તમે જે છે ક્રોનિક ઇલનેસ છે તો એના માટે તમે હોમ હેલ્થકેર નર્સ પ્રોવાઈડ કરશો હોમની અંદર, હોમ નર્સિંગમાં, તો એ વધારે બેટર રહેશે કે ક્રોનિક ઇલનેસના લીધે આપણે હેલ્થકેર જે છે હોમ બેઝ પર આપીએ છીએ. એટલે જો સપોર્ટ પર્સનને ટ્રીટમેન્ટ રેજિમેન્ટ સમજાવવાની જરૂર નથી રહેતી, કેમ કે જો તમે હોમ હેલ્થકેર જે છે એના માટે અરેન્જમેન્ટ કરતા હો તો એ વધારે બેટર રહેશે. ઓકે, નેક્સ્ટ ચેપ્ટર જે છે એ બી થોડું બોરિંગ છે તમારા લોકો માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. પ્રાયોરિટી જે છે લીડરશિપ, ડેલિગેશન એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ. ડેલિગેશન તમને શીખવાડ્યું છે કોઈ શોર્ટમાં? કે શોર્ટની અંદર જે છે ડેલિગેશનની વસ્તુ જે છે આવશે કે ડેલિગેશન કરો છો. ડેલિગેશન મીન્સ કે તમે તમારું જે વર્ક જે છે એને ડિવાઈડ કરો છો અને જે પ્રોપર વર્ક જે એના ડેઝિગ્નેશન પ્રમાણે તમે એમને ડિવાઈડ કરો, ડિવિઝન કરો, જે પણ તમે કેર પ્રોવાઈડ કરવાના છો એના. કે આરએન જે છે તો એનું વર્ક જે છે ખાલી ને ખાલી આટલું જ રહેશે, એલપીએન જે છે એ આટલું કામ કરે, અને જે પણ યુએપીસ છે એ લોકોનું કામ કેટલું છે. જો તમારા લોકોને આજે લખવું હોય તો લખી લો. સ્કોપ ઓફ ધ નર્સ નું આપેલું છે શોર્ટમાં. સ્કોપ ઓફ શોર્ટમાં નું આપેલું છે શોર્ટની અંદર. શોર્ટમાં આપેલું છે કે આરએન જે છે તો ફર્સ્ટ ઓફ હા, સિમ્પલ નર્સિંગ પણ એમાં છે અને મેં એમના ઝેરોક્સ બી નીકાળેલી છે. હા કે આરએન જે છે એ ફર્સ્ટ ઓફ એવરીથિંગ જે છે એ બધું જે છે આરએન કરશે પરફોર્મ કરવાનું. અસેસમેન્ટ જે છે એ કરવાનું કામ બી આરએન નું હોય. ઇવેલ્યુએશન છે, ટીચિંગ છે, પ્લાનિંગ ઓફ કેર, આઈવી મેડિકેશન, બ્લડ એન્ડ બ્લડ પ્રોડક્ટ્સ જે છે અને અનસ્ટેબલ ક્લાયન્ટ, આ બધી જ વસ્તુ જે છે એ બધું જે છે આરએન ના અંડરમાં આવે. કે એના પછી સોરી કોઈ બોલતું હતું? દેન એલપીએન જે છે એ લોકો જે નોર્મલ ડ્રેસિંગ જે છે એ કરી શકે, સક્શનિંગ કરી શકે, કેથેટરાઇઝેશન જે છે કરી શકે, ઓરલ મેડિકેશન એન્ડ સબક્યુટેનિયસ અને આઈએમ. એટલે આઈએમ, સબક્યુટેનિયસ અને ઓરલ મેડિકેશન આપી શકે, પણ એ લોકો આઈવી મેડિકેશન જે છે ના આપી શકે. આઈવી મેડિકેશન જે છે ખાલી આરએન આપી શકે. રીઇન્ફોર્સિંગ જે છે એ તમે એલપીએન કરી શકે, એટલે કે રીઇન્ફોર્સિંગ, રીટીચિંગ જે છે એ પણ એલપીએન કરી શકે. ફર્સ્ટલી જે છે હેલ્થ ટીચિંગ આરએને આપ્યું હોય ને પછી રીટીચિંગ કરવાનું હોય તો પછી એલપીએન જે છે રીટીચિંગ કરી શકે છે. અને યુએપી જે છે એ લોકો જે પણ પર્સનલ કેર પ્રોસિજર જે છે બધી યુએપી કરતા હોય છે. એમ્બ્યુલેશન હોય, ક્લાયન્ટ જે છે એને એમ્બ્યુલેટ કરવાના હોય, મોબિલાઇઝ કરવાના હોય તો એ કામ બી યુએપીસ કરશે. રૂટીન વાઇટલ સાયન્સ જે છે એ લેવાના, અને યુરિન સેમ્પલ્સ જે છે અને સ્ટૂલ સેમ્પલ કલેક્ટ કરવાનું કામ બી યુએપી કરશે. એટલે આ રીતે ડેલિગેશન જે છે આખું કરવાનું હોય છે. આગળ આવશે પણ નેક્સ્ટ ચેપ્ટર જે છે થોડું આવું જ થિયોરિટિકલ વધારે છે પણ ઇમ્પોર્ટન્ટ છે. સો એની ડાઉટ, એની ક્વેશ્ચન? નો મેમ. સો અહીંયા સ્ટોપ કરીએ અને નેક્સ્ટ ચેપ્ટર જે છે આપણે કાલથી સ્ટાર્ટ કરશું. ગુડ નાઇટ બધાને. અને વેરોનિકા, ગુડ નાઇટ મેમ. હેવ અ ગુડ ડે. Good night. Thank you.